દેશ આધુનિકતા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ડેરાસર વાંકાનેર ગામમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। ચોમાસાની ઋતુમાં ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જે કાદવ કિચડવાળા રસ્તા પરથી મૃતદેહને સ્મશાને લઈ જવાની ફરજ પડી છે। વાંકાનેર ગામમાં સ્મશાન સુધી પહોંચવા માટે વર્ષોથી યોગ્ય રસ્તો બનાવવામાં આવ્યો નથી। ગામના કોઈનું અવસાન થાય ત્યારે અંતિમ સંસ્કાર માટે મૃતદેહને કાદવ, કિચડ, કાંટા અને જાડી જાંખરાવાળા રસ્તે થઈને મેસરી નદી સુધી લઈ જવો પડે છે। ચોમાસામાં મેસરી નદીમાં પાણી આવી જતા ગ્રામજનોને જીવનના જોખમે પાણીમાંથી પસાર થઈને સ્મશાન સુધી પહોંચવું પડે છે। ગ્રામજનો દ્વારા સમસ્યા અંગે સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં અત્યાર સુધી આ પ્રશ્નના કોઈ ઉકેલ આવ્યો નથી। વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં મેસરી નદીના કિનારે આવેલું વાંકાનેર ગામ, જ્યાં ગામથી સ્મશાને જવાનો રસ્તો નથી અને રસ્તો નથી, અમે પાણીમાં રહીને સ્મશાને આવવું પડે છે। અને પાણીમાં રહીને અમે નાના મિલી કે આજે મારા મામા એક્સપાયર થઈ ગયા છે, તેમાં પણ અમે જોયું કે આટલો ગંભીર હાલતમાં આટલો ભ્રષ્ટાચાર થયેલો રસ્તો, તો રસ્તા કરોડોની ગ્રાન્ટો આવે છે, લાખોની ગ્રાન્ટો આવે છે, પણ એક રસ્તો નથી, ગામથી સ્મશાને જવાનો રસ્તો નથી। સાવલી તાલુકાના ડેસર તાલુકાના આપણે વાંકાનેર ગામમાં આ ખૂબ ગંભીર હાલતમાં રસ્તો, આવા રસ્તો એટલો પણ ખરાબ છે।